નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક પુસ્તકની વાત કરવી છે. મૃણાલિની સારાભાઈ માત્ર ગુજરાતના જ નહીં, આખા ભારતના નૃત્યાંગના હતા, જાણીતા પ્રતિષ્ઠિત નૃત્યાંગના હતા. એમનું જીવનચરિત્ર ગુજરાતીમાં બકુલા ઘાસવાલાએ આપણને આપ્યું. બકુલાબેન વલસાડમાં રહે છે. બકુલાબેને આ પુસ્તકનો અનુવાદ એટલો બધો સરસ કર્યો છે કે આપણને લાગે જ નહીં કે આ અનુવાદ છે. આ પુસ્તક એટલે મૃણાલિની સારાભાઈનું જીવન. એમનું જીવન ખરેખર જેટલું રસપ્રદ છે એટલું જ પ્રેરક પણ છે. મૃણાલિની સારાભાઈના પિતાજી સ્વામીનાથન ભણવામાં એટલા બધા તેજસ્વી હતા કે આખા કેરળ રાજ્યમાં પ્રથમ નંબરે આવેલા, અને પછી અમેરિકા ભણવા ગયા ત્યારે વિશ્વની જાણીતી બોસ્ટનમાં આવેલી હાર્વર્ડ યુનિવર્સિટીમાં એમણે માત્ર 3 જ મહિનામાં મહાનિબંધ લખીને પીએચડીની ડિગ્રી મેળવી હતી. મૃણાલિની બહેન પોતાના માતાને પોલાદી સામર્થના સ્વામીની કહેતા હતા. તેઓ સ્વાતંત્ર્ય સેનાની તો હતા જ, અને દિલ્હીમાં ધારાસભાના સભ્ય પણ બન્યા હતા. તેઓ અનેક વખત ગાંધીજીને પણ મળ્યા હતા. શાંતિનિકેતનમાં રવિન્દ્રનાથ ટાગોર પાસે તાલીમ લીધી હતી, ભણ્યા હતા, અને પછી તો વિક્રમ સારાભાઈના સંપર્કમાં આવ્યા અને તેમણે વિક્રમ સારાભાઈ સાથે જોડાવાનું નક્કી કર્યું. દર્પણ એકેડેમીની સ્થાપના કરી અને નૃત્ય ક્ષેત્રે એમણે માતબર પ્રદાન આપ્યું. આ પુસ્તક વિશે, આ પુસ્તકનો વિશદ પરિચય મેં મારા જે પોઝિટિવ સ્ટોરી શ્રેણીના પુસ્તકો છે એમાં કરાવડાવ્યો છે. સમાજનું અજવાળુંમાં મેં આ પોઝિટિવ સ્ટોરી લખી છે. હું તમને વિનંતી કરું છું કે મારા પોઝિટિવ સ્ટોરી શ્રેણીના જે 10 પુસ્તકો છે એ ચોક્કસ વાંચો. એમાં કુલ 600 પોઝિટિવ સ્ટોરી છે. એક પોઝિટિવ સ્ટોરી પ્રસન્નતા અને પ્રેમથી ભરી દે તેવી છે. બકુલાબહેન ઘાસવાલા દેસાઈને હું આટલો સુંદર અનુવાદ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.